हाय फ्रेंड्स, केम छो? मजामां ने? मारी चेनल आई श्री खोडियार कृपा व्लॉग्स में तमारुं स्वागत है। आज हूँ तमने लई जवानो छुं खोडियारमांना 3 मंदिरे। तो चलो आपणे पहला मंदिरना दर्शन करीए। आ छे भंभरिया वावनी मां खोडियार, जे लांभा गाम जोड़े आवेलुं छे। अने आपणे अंदर जईशुं अने मां खोडियारना तमने दर्शन करावुं छे के आ जगदंबाना तमे दर्शन करो। मेलडी मां अने जोगणी मांनो फोटो पण छे साथे। तमने अंदर जुओ तमे मां खोडियारनो मस्त सरस फोटो छे अने एक मूर्ति छे अने आ मंदिरनो बहार नजारो छे। तो आ આપણે ભંભરિયા વાવનીમાં ખોડિયાર છે। ચલો હવે આપણે જઈશું માં ખોડિયારના બીજા મંદિરે, જે લાંબા ગામમાં જ આવેલું છે। આ શ્રી ખોડલધામ, આ છે તળાવના પારવાડીમાં ખોડિયાર। જો તમે કેટલો મસ્ત કુદરતી સૌંદર્ય નજારો છે। અને હવે પહેલાં સૌ પ્રથમ છે ને આપણે પહેલાં માતાજીના દર્શન કરીને ચલો હું તમને મારી માં ખોડિયારના દર્શન કરાવું। આપણે આ અંદર ગયા અને તમે જુઓ સામે માં ખોડિયાર નીકળી મસ્ત સરસ મૂર્તિ છે। અને માં ખોડિયાર તમારી હરેક મનોકામના પૂર્ણ કરે ને એવી આશા કરું છું। આ માતાજીના મગરની સવારી છે અને આ ઉપર તમે જુઓ આ 7 બહેનોના મસ્તના ફોટા બનાવેલા છે। અને આ તળાવના પારવાડીમાં ખોડિયારના આપણે મંદિરે આવ્યા છીએ। ચલો હવે તો આપણે જઈશું તળાવ જોવા। આ છે માતાજીનું તળાવ, જો તળાવના પારવાડીમાં ખોડિયાર। હવે ફ્રેન્ડ્સ આપણે જઈશું ત્રીજા મંદિરે કે જે વટવા ગામમાં આવેલું છે। हाँ त्या चलो આપણે આવી ગયા છીએ માં ખોડિયારના ત્રીજા મંદિરે, જે વટવા ગામમાં આવેલું છે, વટવાની વાવવાડીમાં ખોડિયાર। તો ચલો હવે આપણે આ માં ખોડિયારના ત્રીજા મંદિરના દર્શન કરીએ। ચલો હવે ફ્રેન્ડ્સ આપણે થોડા નીચે જઈશું અને થોડા નીચે જઈશું ત્યાં જ આપણને માં ખોડિયાર લખેલું છે એ આપણને જોવા મળશે। તો જો ફ્રેન્ડ્સ આ સામે જે દિવાલ ઉપર લખ્યું છે આ શ્રી ખોડિયાર માતાજીની વાવ। હવે આપણે થોડા નીચે જઈશું અને તમે જો સામે પગથિયા છે નીચે ઉતરવા, અને વાવનો નજારો બહુ જ સરસ લાગી રહ્યો છે। અને આ ઉપરનો સીન છે અને તમને હવે થોડા નીચે લઈ જઈશ અને અહીંયા જો માં ખોડિયારને માં કાળકા સાક્ષાત બિરાજમાન છે। અને હવે આપણે સામે વાવ છે અને અંદર માતાજીના દર્શન કરીએ। જય માં ખોડિયાર, હે માં ખોડિયાર બધાની મનોકામના પૂર્ણ કરજે। અને હા ફ્રેન્ડ્સ, તમને અમારો આ શ્રી ખોડિયાર કૃપા વ્લોગ્સ તમને કેવો લાગ્યો, એ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જય માં ખોડિયાર। હવે આપણે મળશું મારા બીજા વ્લોગમાં। બાય બાય।